હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જો ગુવાર બટેટાનું શાક કરવાનું છે। એના માટે આપણે એક બટેટું લઈ લીધું છે ધોઈને, અને આપણે થોડોક ગુવાર લઈ લીધો છે, અને આપણે ખાવાનું તેલ છે। તેલ આવી જાય એટલે આપણે વઘાર કરશું ગુવાર બટેટાના શાકનો। એમાં આપણે થોડાક ટમેટા પણ નાખશું અને લસણવાળી ચટણી પણ નાખશું। તો આપણે તેલ આવી ગયું છે, જો હવે આપણે શાકનો વઘાર કરશું। જો તેલ આવી ગયું છે, આપણે થોડીક અમથી રાઈ નાખશું। રાઈ સતરાય પછી આપણે અડધી હિંગ નાખશું, અને આપણે આ બટેટા રહ્યા છાલ હોતા લીધા છે એ નાખશું। બટેટા છે સતરાય એટલે આપણે ગુવારને નાખી દઈએ, એડ કરી દઈએ। સતરાઈ ગયા છે, હવે એની અંદર આપણે ટમેટું એડ કરશું, અને આ છે ગુવાર એને નાખી દઈશું। હવે આપણે થોડા મસાલા નાખશું, એના માટે આપણે થોડી અમથી હળદર નાખશું, થોડી કોળી ચટણી નાખશું, અને થોડીક લસણવાળી નાખશું, લસણવાળી નાખશું। સ્વાદ અનુસાર મીઠું નાખશું, અને એક ગ્લાસ જેટલું આપણે પાણી નાખશું। હલાવી લેશું પહેલા, આની અંદર આપણે પાણી નાખશું, એક ગ્લાસ જેટલું પાણી નાખશું। આપણે ઢાંકણ ઢાંકી અને 3 સીટી થવા દેશું, એટલે આપણે ગુવારનું શાક થઈ જશે રેડી। આને આપણે 3 વિસલ વગાડશું। જો ગાઈસ, હવે આપણે કુકર ખોલી નાખશું। આપણું શાક થઈ ગયું છે રેડી, ગુવાર બટેટાનું શાક। જો આપણે 2 સીટી કરી છે, તો એ સરસ મજાનું શાક રેડી થઈ ગયું। જો તો તૈયાર છે ગુવાર બટેટાનું શાક। બાય બાય, જય શ્રી કૃષ્ણ।